નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ 11 શનિવાર, તારીખ 15/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા આપણને ઘણા બધા સુખ અપાવી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, બહુ સારો સ્વભાવ પણ માનવીને કામ નથી લાગતો, કારણ કે સારા સ્વભાવવાળા માણસનો દુરુપયોગ થાય છે અને ત્યારે એને એવું સમજાતું નથી કે મારી કદર થાય છે કે મારો ઉપયોગ થાય છે. તો વધુ પડતો સારો સ્વભાવ જીવનમાં ન રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જે લોકોને કબજિયાત રહેતી હોય એવા લોકોએ જમ્યા પછી 1 કલાકના અંતર પછી 3-4 હિમેજ ચાવીને ખાઈ જવી જોઈએ. તો આનાથી કબજિયાત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણી જાતનું ધ્યાન રાખવાનું છે. આપણા દુઃખ આપણે દૂર કરવાના જ, કારણ કે સુખના કોઈ ઇન્જેક્શન નથી હોતા અને દુઃખની કોઈ દવા નથી હોતી. તો આપણું ધ્યાન આપણે જાતે રાખશું તો બધું જ સરસ થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે. કાર્યો સફળતાથી પૂરા કરી શકો અને સારો ધનલાભ આજે તમે મેળવી શકો. આજે ઘણા જૂના ભૂલાયેલા સંબંધો ફરી પાછા તાજા થતા દેખાશે અને આજે આર્થિક પાસાઓને આપણે મજબૂત બનાવી શકશું. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે જૂના પડતર રૂપે પડેલા પ્રશ્નોનું નિવારણ આવી શકે છે. એમાં સારી સફળતા મળી શકે છે. આજે કોઈ બહુ જૂનો માણસ જે વર્ષોથી તમારી સાથે જોડાયેલો, તમારે ત્યાં નોકરી કરે છે, કામ કરે છે, એવો માણસ આજે કદાચ તમારાથી નારાજ થઈ શકે છે. વૃષભ રાશિવાળાએ આજે નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરવો જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો આજે સામાજિક પ્રશ્ન તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. આજે કોઈક નવા કાર્યનો તમે શુભારંભ કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને વ્યવહારમાં બીજા પ્રત્યેનો આદર ભાવ જાળવી રાખશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજે જીવનમાં કોઈક નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા આજે જીવનમાં કંઈક નવું આયોજન કરી શકે છે અને આ આયોજન તમારા માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. સિંહ રાશિવાળાને આજે અંગત જીવનમાં સારી એવી મધુરતા આવતી દેખાશે. આજે મનવાંછિત પરિણામ લેવા માટે ધીરજ રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે પ્રવાસ કરવો પડે, પ્રવાસમાં સારી સફળતા મળે. જૂના અટકેલા પૈસા તમે ઉઘરાણી રૂપે પાછા લાવી શકો, નવા ઓર્ડર લઈ શકો, નવા ઓર્ડર આપી શકો. ટૂંકમાં કહીએ તો આજે મનમાં ધારેલું કામ આપણે કરી શકીશું અને સારો લાભ લઈ શકશું. આજે મિત્રો વાણી, વર્તન, વ્યવહાર પર કંટ્રોલ રાખવો જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
વચ્ચે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. આ બાબતોમાં આજે આપણે પૈસા ગુમાવી શકીએ છીએ, તો આજે આપણે એનાથી દૂરી બનાવીને ચાલશું. આજે છે ને તમારે સામાજિક કામોમાં ધ્યાન આપવાનું છે ને એમાં સમય પસાર કરવાનો છે. આજે તુલા રાશિવાળા પોતાના જીવનને સ્થિર કરવા માટે અમુક પગલાઓ ભરશે અને એમાં સારી સફળતા મેળવશે. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. નાની મોટી સમસ્યા સતાવી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારે સાવધ રહીને આગળ ચાલવાનું છે, નહીં તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આજે સાંજના છેડે માનસિક થાકનો અનુભવ કરવો પડે. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાને આજે નોકરીમાં તક મળતી દેખાય છે. આજે સારી નોકરી તમારી તરફ આવતી દેખાય અથવા નોકરી કરો છો એમાં આગળ વધવા માટેની સારી તક તમારી સામે આવે તો આને ઝડપવામાં ઢીલાશ નહીં રાખતા. ઝડપીને આગળ વધશો તો ચોક્કસ જીવનમાં સારી સફળતા મેળવી શકાય. આજે કોઈક પ્રવાસ કરવાનો આવે તો પ્રવાસ ટાળવો જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે બીજાનું માન સન્માન જાળવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે વાપરેલી તોછડી ભાષા તમારા જીવનમાં ઘણી મોટી સમસ્યા ઊભી કરી જાય. આજે બપોર પછી મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવતા દેખાય. આજે માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં અવરોધ આવતો દેખાય છે. જે લોકો નોકરી કરે છે એ લોકોના કામની આજે કાર્યસ્થળ પર પ્રશંસા થતી દેખાશે. આજે વ્યવહારિક કામોમાં ખૂબ સારી સફળતા તમે પ્રાપ્ત કરી શકો. આજે ધીરજ રાખીને ચાલશો તો પરિણામ ખૂબ સારા પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ બદામી. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વ્યાપારિક કામોમાં નોકરી કરો છો તો ત્યાં અથવા તો તમારા કૌટુંબિક સભ્ય અને ખાસ કરીને જીવનસાથી સાથે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી દેખાય છે. આજે તમારા અંગત સંબંધોમાં નવા વળાંક આવી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.